બીજી વાત કે તમારે કોઈ ગમતું મૂવી જોવું હોય અથવા તો 1.5-2 કલાક માટે કોઈને સાંભળવા હોય ને, તો તમારી બાજુમાં તમે ગમતું પાત્ર બેઠું હોય ને તો તમને બહુ મજા આવે. એક વખત જોવો જોઈએ, તમારી બાજુમાં ગમતું પાત્ર જ બેઠું જોવો ને, એક વખત બાજુવાળાને જોઈ લો. હા કે ના? હવે અહીંથી બેન બોલશે, અહીંથી પવન વાશે, બધું સરખું, પણ તમારી બેનપણી અહીં આગળ રહી ગયું હોય ને તમે વાહે રહી ગયા હોય ને, ગમે એટલું બોલીએ ને બધું ઉપરથી જાય, કારણ કે અંદરથી એમ થતું હોય ક્યારે ઊભી થઈને હબાઈ બેસી જાવ એની બાજુમાં. કારણ કે આપણું ગમતું પાત્ર બાજુમાં બેઠું હોય ને તેને એને આમ કરી આમ ઠોવાણા મારવાની મજા આવે. કોઈ વાત ઉપર હસવાનું આવતું હોય ને એની સામું જોઈને હસવાની મજા આવે, બહુ મજા આવે બાજુમાં ગમતું પાત્ર બેઠું હોય ને તો. શાળાના આંગણે આવ્યા પછી આજ મેં સરનેમ હું વાંચતી હતી. કોઈ ગોહિલ છે, કોઈ ચુડાસમા છે, કોઈ દાઈમા છે, કોઈ પટેલ છે. ગમતી વાત તો એ છે કે 18 વર્ણને આ શાળાની અંદર એક સરખું શિક્ષણ પામવાનો અધિકાર મળ્યો છે. જ્યારે બાળકની તમે ઘરે ઉછેર કરતા હોય ત્યારે દરેક સંપ્રદાય, દરેક સમાજ હોય ને એનું આપણને ગર્વ જ હોય. નાનપણથી આપણા સમાજના સંસ્કારો છે ને આપણા બાળકની અંદર રોપ્યા હોય કે ભાઈ તારે આટલી ખુમારીની સાથે જીવવાનું છે. સમાજની અંદર તારા વડવા હોય આવું નામ કર્યું છે એટલે એનું નામ ડૂબે નહીં, આવું તારે કરવાનું છે. પણ જ્યારે શાળાના કેમ્પસની અંદર આવો છો ત્યારે તમે બધા જ સરસ્વતીના ઉપાસક છો. હું રાજપૂત હોય તોય મારા ઘરે, હું ગોહિલ હોય તોય મારા ઘરે, હું દરબાર હોય તોય મારા ઘરે, હું પટેલ હોય તોય મારા ઘરે, કે હું કોઈ પણ સમાજમાંથી આવું છું, હું બધું જ મારા ઘરે છોડીને આવું છું. કારણ કે અહીંયા હું ખાસ કરીને ભણવા માટે આવું છું, આ કોલર ઊંચો કરીને વાત માટે નહીં. સમજો છો ને? અહીંયા આવ્યા પછી તમારે ભણવાનું કેમ છે, અહીંયા આવ્યા પછી આ તમને જે તમારા શિક્ષકો તમને કંઈ પણ કહે છે તો એનું માનવાનું કેમ છે, કારણ કે એ તો જ તમને ટપારે, તો જ તમને એ બરાબર ઘાટ ઘડે કે તમારે ભવિષ્યની સાથે એને પણ જોડાયેલું છે. માટી હોય ને માટી, એ કુંભારને ક્યારે એવું નથી કહેતી કે એ ટીપમાં આ ક્યારના ચાબખા મારે મને વાગે છે, આવું નથી કહેતી. અને આવું નથી કહેતી ને એટલા માટે એ ગોળો બને, એટલા માટે એ ઘાટ ઘડાય, અને એટલા માટે તમારું મારું પેટ ઠારી શકે ને આવું ટાઢું પાણી આપણને આપી શકે. પણ એ ગોળો બનતી વખતે કે ઘડો બનતી વખતે જો એને એવું કીધું હોત કે મને મારમાં મારે ટીપાવવું નથી, મારે ગોળો નથી બનવું, મને બહુ વાગે છે. આ સમયગાળો એવો છે કે અહીંથી ચાબખા તમને વાગશે ને તમારે સહન કરવાના છે. ઘણી વખત તમે કોઈના બાપાનું ન સાંભળતા હોય પણ અહીં શિક્ષકગણનું સાંભળવું પડે ભાઈ, હરખથી સાંભળવું પડે, કારણ કે એને તમારા જીવનની અંદર ઉદ્ધાર કરવામાં રસ છે. જીવનની અંદર બે જ વ્યક્તિ એવા છે કે તમારા આગળ જવામાં એને રસ છે, બાકી આખી દુનિયા તમારા પગ ખેંચે છે. એક પહેલાં માવતર તમારા એવું ઈચ્છશે કે અમે જેટલા સફળ છીએ ને એની કરતાં 1000 ગણા સફળ અમારા સંતાનો થાય. અને બીજા આપણા માસ્તર કે માના સ્તર ઉપર રહીને ભણાવે છે, આપણા શિક્ષકો, એક એને અંદરથી ગર્વ થાય કે ભાઈ અમે જેટલું કર્યું ને એની કરતાં અમારા બાળકો છે ને ડબલ પ્રગતિની સાથે આગળ જાય. બીજી વાત કે આજની જે પણ મારે વાત કરવાની છે એ સરસ મજાની ABCD મારે તમને શીખવાડવાની. તમને એમ થાય બેન અમે ABCD તો પહેલાંથી ભણી ગયા, આ A ફોર એપલથી લઈને Z ફોર ઝીબ્રામ ભણ્યા, પણ આ પશ્ચિમી સંસ્કૃતિવાળા મૂકતા ગયા. આ A ફોર એપલથી લઈને તમે ખાઓ પીઓ અને Z ફોર ઝીબ્રા એટલે તમે જાનવર જેવા થાવ, આ ABCD તમને મને શીખવાડીને આપણે શીખ્યા હરખથી. પણ આવો આ સંસ્કૃતિની, આ સનાતન સભ્યતાની, આ સંવેદનાની અને આ પ્રેરણાની આ આપણી ABCD કંઈક અલગ છે. ને આ ABCDમાંથી તમારો જે અક્ષર થતો હોય ને, ધારો કે તમારું નામ કોમલબેન હોય તો એ કે આવતો હોય ને એને બરાબર તમારે યાદ રાખવાનો છે. તમારું નામ અંકિતાબેન હોય તો તમારે એ આવતો હોય ને એને બરાબર યાદ રાખવાનું છે. તમારા નામનો જે પણ કેરેક્ટર આવતો હોય ને એમાંની જે પ્રસંગ આવતો હોય ને તમારે બરાબર આજ યાદ રાખવાનો છે, આટલું લઈને જવાનું છે. કારણ કે સાંભળવાની કેપેસિટી હોય ને માત્ર 3 મિનિટની હોય, અને આપણી શરૂઆત થઈ ને એને 13 મિનિટ થઈ ગઈ, એટલે હવે તમારું બધું જાય ને ઉપરથી જાય. પણ તમે એ સાંભળવા માટે આવ્યા છો. આપણે સરસ મજાનું જમણવાર પણ છે ને ભાઈ સાહેબ, છે ને? હા, એટલે એ ચિંતા નહીં કરતા કે અમારા માટે દાળ ને ભાત ને બધું વધશે કે નહીં, વધશે. અને તમે બધા ખાશો નહીં પછી હું જમીશ, એટલે મને અંદરથી એવી બિલકુલ ચિંતા નથી કે તમે મારા માટે વધારશો નહીં, તમે વધારશો. એટલે સમય આપણને અહીંયા જ્યારે મળ્યો છે ત્યારે મહત્તમ સમય. બીજી કે તમારા મનની અંદર બાળકને લઈને અથવા તો એને શિક્ષણને લઈને અથવા તો શાળાને લઈને કોઈ પણ સવાલ હોય અને આ 1.5 કલાકની સ્પીચની અંદર એનો જવાબ જો તમને ન મળે ને તો તમને માઇક અહીંયાથી એક હેન્ડઓવર કરવામાં આવશે. તમે મંચના માધ્યમથી અહીંયા શિક્ષણને રિલેટેડ કે બાળકને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન છે ને તમે અહીંથી પૂછી શકો. બીજી વાત કે અત્યારના સમય પ્રમાણે તમે મોબાઈલ તો કોઈ નથી જોતા ને? નહીં, નથી જોતા. તમે શું આ પાડો છો? એ નથી જ જોતા ભાઈ. આ જો આપણે અમે નથી જ જોતા, છતાં એમને ફરિયાદ કરો છો મારું બાળક રોજ મોબાઈલ જોવે છે, મારું બાળક જિદ્દી થઈ ગયું છે, મારું બાળક કોઈનું કાંઈ માનતું નથી, ઘરે નકરું ટીવી જોવે છે.
આ બધી જો તમને ફરિયાદો હોય તો મારે તમને એ સવાલ પૂછવા છે કે તમારું બાળક 8મું ધોરણ ભણે છે, ગઈ પરીક્ષા જે દિવાળીની ગઈ એમાંથી 5 વિષયના માર્ક કેટલા આવ્યા છે? આ પૂછું, તમારો જવાબ તમારી પાસે છે? હા કે ના? તમને 5 મૂવીના, તમે નહીં બેટા, મમ્મીનો વારો આવે છે આમાં, મમ્મીનો ને પપ્પાનો. તમને હું 5 મૂવીના નામ પૂછું તો તમને ખબર છે? 5 રાજકારણના માણસોના નામ પૂછું તો તમને ખબર છે? 5 હીરો કે હિરોઈનના નામ પૂછું તો તમને ખબર છે? પણ એ 5 વિષયની અંદર આપણું જ સંતાન કે એના માર્ક કેટલા આવ્યા છે એ ભાઈ અમને ખબર. આ કોણ બોલ્યું? અમે. બોલો, અમે બોલ્યા આવું. પણ આપણા સંતાનોને કયા વિષયની અંદર નબળું છે જો એ આપણને નથી ખબર, તો પછી તમારે એ ફરિયાદ બિલકુલ નથી કરવાની કે મારું બાળક મોબાઈલ જોવે છે, મારું બાળક ટીવી જોવે છે, કે મારું બાળક કોઈનું સાંભળતું નથી ને બહુ જિદ્દી છે. સરસ મજાનું નાટક હતું. નાટકની અંદર એ જ હતું કે સવારથી લઈને સાંજ સુધીમાં આપણે આપણા ધંધામાં, બાળકો એના ધંધામાં. આજ જોઈને આમ જોઈને તો સ્ત્રીઓ ફેશનમાં વ્યસ્ત છે, પુરુષો વ્યસનમાં વ્યસ્ત છે, અને આ બીજા નાના નાના જે બધા બાળકો દેખાય ને એ લેશનની અંદર વ્યસ્ત છે. એટલે વ્યસ્ત તો અમે એનું બધા જ છીએ, પણ બધાનું કાર્યક્ષેત્ર અલગ અલગ છે. આ વ્યસ્તતાની વચ્ચે આવો દિવસના અંત સુધીમાં અડધી કલાક એવી કાઢીએ કે આપણા બાળકની સાથે બેસીને આપણે પૂછી શકીએ કે ક્યાં અટવા છો, કેવું ચાલે છે ભણવાનું, શિક્ષકોનું કેવું વર્તન છે, ભણવા સિવાયની કોઈ બીજી પ્રવૃત્તિ કે જેની અંદર કેટલો રસ લઈ શકાય છે. 2-3 વાતો કરીને મારે તમને ABCD તરફ લઈ જવા છે. સૌથી પહેલી મારે તમને વાત કરવી છે 2003ની અંદર સુરતની અંદર, આમ મૂળ આણંદનો, પણ એક સુરતની અંદર એક બાળકનો, એ વિદેશ રહે અને એ બાળકનો જન્મ થયો. એનું નામ હતું સ્પર્શ શાહ. 2003ની અંદર એનો જન્મ થાય અને એના હાડકાને આ તૂટી જવાની એટલી બધી બીમારી કે એનો જન્મ થયો ને ત્યારે જન્મની સાથે 40 ફ્રેક્ચર એના શરીર ઉપર હતા. તમે સમજી શકો, 2 થી 3 કિલોનું બાળક ને એના શરીરની અંદર 40 ફ્રેક્ચર, એટલે એના હાડકા કેટલા નબળા હશે. અત્યાર સુધીમાં એના શરીરને 140 ફ્રેક્ચર થયા છે. એટલે 2003થી લઈને 2026, એટલે કેટલા વર્ષનો સમયગાળો થયો? 23 વર્ષનો. આ 23 વર્ષના સમયગાળાની અંદર તમને મને એક વખત જો ફ્રેક્ચર થયું હોય ને તો આવનારા 5 શિયાળા સુધી યાદ આવે. શિયાળો આવે ને એટલે હાડકું કળે, હાથ તૂટી ગયો હોય ને તો એ 5 વર્ષ સુધી યાદ આવે કે આ હાડકું દુખ્યું હતું, અમને અંદરથી તૂટી ગયું હતું. પણ એ બાળકના જીવનની અંદર 140 ફ્રેક્ચર થયા છે. એના શરીરની અંદર 22 સ્ક્રૂ અને 8 લોખંડની પ્લેટ છે. અને જન્મની સાથે 3-4 મહિના સુધી સતત ડૉક્ટરની ટ્રીટમેન્ટ અંદરમાં 3 થી 4 કરોડનો ખર્ચ થયો. હવે આ બાળકને જીવવું કે જીવાડવું, આવા બધા પ્રશ્નો હતા. એની વચ્ચે એના મમ્મીએ એવું નક્કી કર્યું કે મારું બાળક ગમે એવું છે, એની સેવા હું કરીશ, એની અંદર રોજ પ્રેરણા હું આપીશ, એને રોજ પ્રોત્સાહન હું આપીશ. ભલે મારે એને જમાડવું પડે, ભલે મારે એને નવડાવવું પડે, ભલે હું એને તેડીને મારે એને ક્યાંક લઈ જવું પડે, પણ એ બાળકને પગભર બનાવીશ તો કે હું બનાવીશ. એને મમ્મી કે એટલું બધું ભણેલા નહોતા, છતાંય તે એના ઘરે જ્યારે આવું સંતાન આવ્યું ત્યારે એના મમ્મીએ નક્કી કર્યું કે આ બાળકને ભણાવવાની અને આ બાળકને વિશ્વ આખું નોંધ લે ને આની જવાબદારી હું ઉઠાવું છું. આવું બાળક ધીરે 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 કરતાં મોટું થાય. એનું નામ સ્પર્શ, પણ તમે એને સ્પર્શ ન કરી શકો. આ વાતની અંદર જો તમને એવું લાગતું હોય ને કે ટાઢોળાના થોડીક અસર થઈ ગઈ છે બેનને, તો આ વાત તમે ઘરે જઈને યુટ્યુબની અંદર પણ સર્ચ કરી શકો છો. સ્પર્શ શાહ લખજો એટલે તમને આ વાત હું જે પણ કરું છું ને શબ્દ ટુ શબ્દ આવશે. કે જન્મની સાથે 40 ફ્રેક્ચર, અત્યાર સુધીના જીવનમાં 140 ફ્રેક્ચર, એના શરીરની અંદર 8 લોખંડની પ્લેટ કહી શકાય ને 22 સ્ક્રૂ, એટલે કેટલું પીડાદાયક જીવન હશે. ધીરે ધીરે કરતાં બાળક મોટો થાય એટલે એના મમ્મી એવું વિચારે કે આ બાળકને હું શું શીખવી શકું, તો કે હાર્મોનિયમ શીખવવું છે એટલે આંગળીઓ કામ ન કરે, સંગીત શીખવવું છે. જીભ એક જ શરીરની અંદર એવી છે કે એમાં હાડકું નથી, એટલે જીભ છે ને એના દ્વારા એ કાર્ય કરી શકે. કાં તો એ બોલતા મારે એને શીખવાડવું પડે અને કાં તો એને ગાતા મારે શીખવાડવું પડે. આ બે સિવાય કોઈ બીજું એવું માધ્યમ નથી કે આ બાળકને મારે પગભર બનાવવું હોય ને તો કોઈ રીતે એને હું સમાજની વચ્ચે ઊભો રાખી શકું. આ બાળક ધીરે ધીરે કરતું મોટું થાય, એના મમ્મી એને સંગીત શીખવાડે, ધીરે ધીરે કરતાં એના મમ્મી ગાતા જાય ને એની સાથે એને ગાતા શીખવાડે. સ્પર્શ શાહ મોટો થાય, 8 વર્ષની ઉંમરની અંદર એ બાળકને એટલું બધું એની અંદર એના મમ્મી એની પ્રેરણા આપે, એને પ્રોત્સાહન આપે. રોજ એને એમ કે તું ઉડી શકીશ, તું ચાલી શકીશ, તું ટ્રાય તો કર, તું ગાઈ શકીશ, તું બોલી શકીશ. અલગ અલગ કેટલી બધી કળાઓ હોય એના માતા એને શીખવે. અરે આખરે એ 8 વર્ષનું બાળક થાય. તમે yahoo.com નામ સાંભળ્યું છે, હા કે ના? yahoo.com તમે નામ સાંભળ્યું છે?
તો યાહુ કંપનીવાળા દર વર્ષના અંત સુધીમાં વિશ્વનું શ્રેષ્ઠ બાળક તરીકેનો કોઈ એક એવોર્ડ બાળકને આપતા હોય. તો આ 8 વર્ષની ઉંમરમાં સ્પર્શ શાહને વિશ્વના શ્રેષ્ઠ બાળકનો એવોર્ડ છે એમને આપવામાં આવ્યો. 13 વર્ષની ઉંમરે એને પહેલો ટોક શો કર્યો. એટલે આજે એ બાળકના 3 કરોડથી વધારે ફોલોવર્સ છે. અને મહત્વની વાત તો એ છે કે એ બાળકને સંગીતની અંદર એટલું બધું આગળ વધાર્યું. આટલું નબળું બાળક, આટલું શરીરે માનસિક વિકલાંગતાની સાથેનું એ બાળક, આજે પણ તમે એનો ચહેરો જોવો ને તો તમને એમ થાય કે આવું બાળક આટલી બધી પ્રસિદ્ધિ મેળવી હશે. એ બાળકને આજે પણ 23 વર્ષની ઉંમરમાં ધીરે ધીરે કરતાં મોટા થયા ને તો એના મમ્મી એને જમાડવો પડે, એના મમ્મી એને નવડાવવો પડે. એક વ્હીલચેરની અંદરનું એનું જીવન આજ સુધીમાં 200થી વધારે દેશની અંદર પોતે પોતાના 8થી વધારે દેશની અંદર 200થી વધારે સેશન અલગ અલગ કર્યા છે કે જેની અંદર એને મોટિવેશનલ સ્પીકર તરીકે કામ કર્યું છે અથવા તો સંગીતના કાર્યક્રમો કર્યા છે. થોડા વર્ષ પહેલાં જ્યારે મોદી સાહેબ અમેરિકાની અંદર ગયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પે હાઉડી મોદી કાર્યક્રમનું આયોજન કર્યું હતું ત્યારે વિશાળ 50,000 લોકો બેઠા હતા અને એની વચ્ચે એકલો એ ભારતીય રાષ્ટ્રગીત ગાનારો જનગણ મન અધિનાયક જય એની ઉપર ગાનારો આ વ્યક્તિ કે મોદી સાહેબને જે તે સમયે પોતાને મોદી સાહેબને મળવું હતું કે મારી ઈચ્છા છે કે હું મોદી સાહેબને મળવા જાઉં, પણ એ સમયે એને ભેગું ન થયું. પણ મોદી સાહેબ અમેરિકા ગયા ને ત્યારે એને એનાઉન્સ કરવામાં આવ્યું કે આ ભારતનો જ એક દીકરો છે ને નેશનલ એન્થમ ગાય છે ને એની લાઈફ હિસ્ટ્રી કંઈક આવી છે. ત્યારે મોદી સાહેબ છે ને ખુદ એને મળવા ગયા હતા. કોઈ પત્રકારે એને જીવનની અંદર પૂછ્યું કે તમારા જીવનમાં આટલી બધી પીડા છે, આટલા બધા ફ્રેક્ચર, તમે આમ જોવો ને તો બધાની વચ્ચે ઊભા હોય તો સારાય ન લાગો, કોઈ વ્યક્તિ તમારી અવગણના કરે, છતાં પણ તમે આટલું બધું કરી શક્યા એનું કારણ શું? ને 23 વર્ષના સ્પર્શ શાહે એવું કીધું હતું કે જે વ્યક્તિ પાસે શરીર છે, જે વ્યક્તિ પાસે હાથ, પગ, નાક, કાન, આંખ્યું, મગજ, ફેફસા બધું જ સહી સલામત છે, છતાં એની 24 કલાકમાં મહત્તમ આળસમાં જાય છે ને, તો મને ઈશ્વરે જેટલું નથી આપ્યું ને તો એની હું દુઃખ નથી વ્યક્ત કરતો, પણ જેટલું મને આપ્યું છે ને એનો હું મેક્ઝિમમ ઉપયોગ કરું છું. કારણ કે આ તમારું મારું શરીર જો સહી સલામત હોય ને તો આ શરીરની કિંમત કેટલી ભાઈ? 365 કરોડ 70 લાખ રૂપિયા થાય એટલી આ શરીરના અવયવોની કિંમત થાય. આંખની, નાકની, કાનની, પાપણની, ચામડીની, ફેફસાની, મગજની, હૃદયની, આ બધાની તમે કિંમત કરો ને, લોહીની ખાસ કરીને, આ બધાની જો તમે કિંમત કરો ને તો 365 કરોડ અને 70 લાખ રૂપિયાની જે કિંમત થાય ને એટલી કિંમત આ તમારું મારું શરીરની અંદરની છે. પણ છતાંય તે આઈન્સ્ટાઈનની તેને મગજનો ઉપયોગ વર્ષ એના અંત સુધીમાં 0.08% કર્યો હોય અને આટલી બધી વિશ્વને શોધો કરીને આપી હોય તો તમે મારા મગજનો ઉપયોગ કેટલો કરીએ? 1%. સવારથી સાંજ સુધી ગણાને ઘરની બહાર જાતાય નથી એટલે નવો વિચારે નથી આવતો. પણ સવારથી સાંજ સુધીમાં જો તમને એકાદો નવો હારો વિચાર તમે વાંચો છો, ક્યાંક લખો છો ને તો ક્યાંક લખી રાખો. આ સ્પર્શ શાહના માધ્યમથી એવું કેવું હતું કે જો મા બાપ તરીકે એની પ્રેરણા મળે, મા બાપ તરીકે એને તમે ટીકા નહીં કરતા, એનો તમે ટેકો બનો ને તો બાળક ગમે એવું ભગવાને આપણને આપ્યું હોય પણ એ બાળકને વિશ્વ આપણે આંગળી પકડીને દેખાડી શકીએ. આ ખાસ કરીને મમ્મી તરીકે કે પપ્પા તરીકે એને નક્કી કરો તમે કે ભાઈ મારું બાળક ગમે એવું છે, ઈશ્વરે મને આપ્યું છે ને, હવે મારે એને વિશ્વ સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે. એ બાળક પહોંચે, એ બાળક દુનિયા જોવે. કારણ કે એ બાળકને હું આંગળી પકડીને લઈ જાઉં ને દુનિયા અલગ દેખાય, પણ મા બાપ તરીકે તમે આંગળી પકડીને લઈ જાઓ ને તો એ શેરીઓ અને એ દુનિયા છે ને એને અલગ દેખાય.